નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મુંબઈથી દ્વારકા જતા સાધુ સાથે ટ્રેનમાં બનેલી ઘટના પર। વર્ષો પહેલાની આ ઘટના છે, પરંતુ જે લોકોએ દિવસના સાક્ષી બન્યા હતા તેમના મનમાં આજે પણ એ દ્રશ્ય જીવતું છે, કારણ કે એ ઘટના માત્ર આંખે જોઈ શકાય તેવી નહોતી। એ ઘટના માણસની આસ્થા, અહંકાર અને ભગવાન પરના વિશ્વાસને હસમસાવી દે તેવી હતી। મુંબઈ જેવી દોડતી શહેરમાંથી એક ટ્રેન ધીમે ધીમે આગળ વધતી હતી, જેમાં સવાર થયેલા મુસાફરો પોતાની દુનિયામાં ખોવાયેલા હતા। કોઈ કામની ચિંતા કરી રહ્યો હતો, કોઈ ઘરના વિચારોમાં ડૂબેલો હતો, તો કોઈ જીવનથી થાકી આંખો બંધ કરી બેઠો હતો। એ જ ટ્રેનના એક સામાન્ય ડબ્બામાં એક યુવા સાધુ શાંતિથી બેઠા હતા। તેમના ચહેરા પર અજીબ તેજ હતું, આંખોમાં કોઈ જાતની ઉતાવળ નહોતી, શરીર પર સાદું વસ્ત્ર, હાથમાં કોઈ સામાન્ય નહીં, કોઈ થેલી નહીં, કોઈ પૈસા નહીં, ફક્ત એક અદ્રશ્ય વિશ્વાસ અને હૃદયમાં ભગવાનનું નામ। સાધુ મુંબઈથી દ્વારકા તરફ જઈ રહ્યા હતા, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે, પરંતુ એ યાત્રા કોઈ સામાન્ય યાત્રા જેવી નહોતી। તેઓ ટ્રેનમાં બેઠા બેઠા આસપાસના મુસાફરો સાથે વાત કરતા, કોઈને જીવનનો અર્થ સમજાવતા, કોઈને દુઃખમાંથી બહાર આવવાની આશા આપતા, તો કોઈને ભગવાનના નામનું મહત્વ સમજાવતા। તેમની વાતોમાં ઉપદેશનો ભાર નહોતો, ન તો કોઈ દેખાડો, પરંતુ એવી સરળતા હતી કે સાંભળનાર અજાણી શાંતિ અનુભવતો। કેટલાક મુસાફરો તેમની વાત સાંભળીને આંખોમાં આંસુ લઈ લેતા, તો કેટલાક હાથ જોડીને માથું નમાવતા, કારણ કે એ સાધુની વાતો સીધી દિલને સ્પર્શ કરતી હતી। થોડી વાર પછી સાધુ શાંતિથી પોતાની સીટ પર બેસી ગયા, પગ ક્રોસ કરી, આંખો બંધ કરી અને ધ્યાન મુદ્રામાં લીન થઈ ગયા। એ ક્ષણમાં એવું લાગતું હતું કે ટ્રેનનો અવાજ, પાટા પર દોડતી સકરડીઓની કણસ, લોકોની વાતચીત, બધું જ એ સાધુ માટે અસ્તિત્વમાં રહ્યું નથી। તેઓ એવી શાંતિમાં હતા કે જાણે આસપાસની દુનિયા અટકી ગઈ હોય। એ જ સમયે ટ્રેનમાં ટિકિટ માસ્ટર દાખલ થયો, હાથમાં ટિકિટોના કાગળો, ચહેરા પર રૂક્ષતા, અવાજમાં અધિકાર અને મનમાં એક અદ્રશ્ય અહંકારો। તે ડબ્બામાં આવતા જ એક એક મુસાફર પાસે ટિકિટ તપાસતો આગળ વધતો હતો। જ્યારે તેની નજર આ યુવા સાધુ પર પડી, ત્યારે તેને સાધુના ચહેરા પરનું તેજ નહીં, પરંતુ ફક્ત સાધુનો વેશ દેખાયો। તેના મનમાં પહેલેથી જ એક વિચાર ઊભો થયો, એ ફરી કોઈ નાટકબાજ। તે સીધો સાધુ પાસે ગયો અને ઊંચા અવાજે બોલ્યો, એ લફંગા સાધુ, આ નાટકબાજી બંધ કર અને ટિકિટ બહાર કાઢ। ડબ્બામાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ। કેટલાક મુસાફરો અસંભામાં પડી ગયા, તો કેટલાકને ડર લાગ્યો કે હવે કોઈ ઝઘડો થશે, પરંતુ સાધુ પોતાની ધ્યાન મુદ્રામાં અડગ રહ્યા, જાણે એ અવાજ તેમની સુધી પહોંચ્યો જ નથી। ટિકિટ માસ્ટરે ફરી ઊંચા અવાજે કહ્યું, એ સાંભળતો નથી શું? ટિકિટ બતાવ। 2-3 વાર બોલ્યા છતાં સાધુએ આંખો ન ખોલી। આખરે શાંતિથી આંખો બંધ રાખીને સાધુ બોલ્યા કે મારી પાસે ટિકિટ નથી। આ જવાબ સાંભળીને ટિકિટ માસ્ટરનો ગુસ્સો બમણો થઈ ગયો। તેણે કાગળો ઝાટકતા કહ્યું, અરે ટિકિટ નથી તો ચાલ, પૈસા તો હશે જ ને, પૈસા કાઢ। સાધુએ આંખો ખોલી, તેની તરફ પ્રેમથી જોયું અને ખૂબ શાંતિથી કહ્યું, ન મારી પાસે પૈસા છે, ન મારી પાસે ટિકિટ, હું તો સાધુ છું, મારી સાથે ફક્ત ભગવાન શ્રી રામ છે। આ શબ્દ સાંભળીને કેટલાક મુસાફરોના હૃદયમાં ધબકારા વધી ગયા। કોઈએ માથું નમાવ્યું, તો કોઈએ શંકાથી જોયું, પરંતુ ટિકિટ માસ્ટર માટે આ શબ્દો અપમાન જેવા હતા। તે ગુસ્સામાં બબડ્યો કે આ ટ્રેન તારા ભગવાનની નથી ચાલતી, તારા ભગવાનથી નથી ચાલતી, આ ટ્રેન ઓયલથી ચાલશે, ઓયલ। સમજી ગયો સાધુ ફરી શાંતિથી બોલ્યો, ભગવાન બધે છે, અને એટલે કહીને જેમ જ આગલું સ્ટેશન આવ્યું, સાધુ શાંતિથી ઊભા થયા અને ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા। ડબ્બામાં બેઠેલા લોકો એકબીજાને જોયા। જો કોઈને લાગ્યું કે સાધુ અપમાન સહન કરી ગયા, તો કોઈને લાગ્યું કે વાત અહીં પૂરી થઈ ગઈ, પરંતુ કોઈને ખબર નહોતી કે આ તો માત્ર શરૂઆત હતી। ટ્રેન આગળ વધવાની તૈયારીમાં હતી। સાધુ ટ્રેનમાંથી નીચે ઉતર્યા ત્યાર પછી ડબ્બામાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી। કોઈ બોલતું નહોતું, કોઈ હસતું નહોતું, જાણે દરેક મુસાફર અંદરથી કંઈક વિચારી રહ્યો હોય। કેટલાકને ટિકિટ માસ્ટરના શબ્દો ખટક્યા હતા, તો કેટલાકને સાધુની શાંતિભરી આંખો યાદ આવી રહી હતી। ટ્રેન આગળ વધવાની તૈયારીમાં હતી। સીટી વાગી, એન્જિનમાંથી હળવો અવાજ આવ્યો, સકરડીઓ ધીમે ધીમે ફરી શરૂ થવાની હતી, પરંતુ અચાનક બધું જ થંભી ગયું। એન્જિનમાંથી આવતો અવાજ બંધ થઈ ગયો।
ટ્રેન ઝટકાથી અટકી ગઈ અને આખા ડબ્બામાં એક સાથે લોકોના ચહેરા બદલાઈ ગયા. શરૂઆતમાં બધાને લાગ્યું કે સામાન્ય ખામી છે. કોઈએ કહ્યું થોડી વારમાં ચાલુ થઈ જશે, કોઈએ કહ્યું આ તો રોજની વાત છે. પરંતુ મિનિટો પસાર થવા લાગી અને ટ્રેનમાં કોઈ હલચલ નહોતી. બહાર પાટા પર ઊભેલી ટ્રેન, અંદર પરસેવામાં ભીંજાયેલા મુસાફરો અને ચહેરા પર વધતો અસંતોષ. બાળકો રડવા લાગ્યા, વૃદ્ધો થાકી ગયા અને કામે જનાર લોકો ઘડિયાળ જોઈ જોઈને ચિંતિત થવા લાગ્યા. એક સ્ત્રીએ બબડતાટ કર્યો, આ શું અશુભ છે? કોઈએ જવાબ આપ્યો નહીં. ટિકિટ માસ્ટર પોતે પણ ગભરાઈ ગયો હતો. તે વારંવાર એન્જિન તરફ નજર કરતો હતો, પરંતુ અંદર ક્યાંક અજીબ ભય ઊભો થતો હતો. તેને વારંવાર એ સાધુના શબ્દ યાદ આવવા લાગ્યા, ભગવાન બધે છે. તે મનમાં પોતાને સમજાવતો રહ્યો કે આ બધું સંયોગ છે, પરંતુ અંદરની અવાજ કંઈક બીજું જ છે કહેતું હતું. ટ્રેનના કર્મચારીઓ દોડતા દોડતા આવ્યા, એન્જિન તપાસ્યું, વાયર તપાસ્યા, બધું તપાસ્યું, પરંતુ કોઈ ખામી દેખાતી નહોતી. જાણે ટ્રેન જીવતી હોય અને કોઈ અદૃશ્ય શક્તિએ તેની ગતિ રોકી દીધી હોય. થોડી જ વારમાં આખા ડબ્બામાં હડબડાટ મચી ગયો. લોકો બેઠા રહેવા તૈયાર નહોતા. કોઈ ઊભા થઈને બૂમો પાડવા લાગ્યા, કેમ નથી ચાલતી? કોઈ બોલ્યો, અમને મોડું થાય છે. કોઈએ તો ભગવાનનું નામ જાપવાનું શરૂ કરી દીધું. અચાનક એ જ ડબ્બામાં ફરીથી સાધુની યાદ તાજી થઈ ગઈ. એક મુસાફરે ધીમેથી કહ્યું, એ સાધુ ઉતર્યા પછી જ ટ્રેન બંધ પડી છે. બીજાએ કહ્યું, હા એ સાચું છે. ધીમે ધીમે આ વાત આગની જેમ ફેલાવા લાગ્યો. ટિકિટ માસ્ટરના કપાળ પર પરસેવાની ધારાઓ વહેવા લાગી. તેને લાગ્યું કે લોકો હવે તેને પ્રશ્ન કરશે અને એવું જ થયું. બે ત્રણ મુસાફરો તેની પાસે આવ્યા અને પૂછ્યું, સાહેબ તમે જે સાધુ સાથે બોલ્યા હતા ને, એ ઉતાર્યા પછી જ આ બધું થયું છે? આ સંયોગ છે કે કંઈ બીજું? ટિકિટ માસ્ટર પાસે કોઈ જવાબ નહોતો. તેણે ગુસ્સામાં કહ્યું, અરે આ બધું ખોટી વાતો છે. પરંતુ અવાજમાં હવે પહેલાની જેમ દમ નહોતો. એ જ સમયે સ્ટેશન પરથી સંદેશો આવ્યો કે મોટા અધિકારીઓ આવી રહ્યા છે. થોડા સમયમાં જ ટ્રેનના મુખ્ય અધિકારી ત્યાં પહોંચ્યા. તેમના ચહેરા પર કડકાઈ હતી, અવાજમાં અધિકાર. તેમણે બૂમ પાડી, 1 કલાકથી ટ્રેન કેમ બંધ છે? હજુ સુધી કેમ શરૂ નથી થઈ? કર્મચારીઓ માથું ઝુકાવીને ઊભા રહ્યા. કોઈ પાસે સ્પષ્ટ જવાબ નહોતો. અધિકારી ગુસ્સામાં હતા, ધમકીઓ આપી રહ્યા હતા, પરંતુ ટ્રેન હજી પણ નિષ્ક્રિય હતી. ટિકિટ માસ્ટર એક ખૂણે ઊભો હતો. તેની આંખો ભીડમાં કંઈક શોધી રહી હતી. અચાનક તેની નજર સ્ટેશનના અંત તરફ પડી. ત્યાં થોડે દૂર એ જ યુવા સાધુ શાંતિથી બેઠા હતા. એ જ તેજ, એ જ શાંતિ અને એ જ નિર્ભય ચહેરો. એ ક્ષણે ટિકિટ માસ્ટરના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. તેની આંખો ભીંજાઈ ગઈ, હૃદય ધબકવા લાગ્યું અને અહંકાર એક ક્ષણમાં સુર થઈ ગયો. તે કોઈને કંઈ કહ્યા વગર દોડ્યો. લોકો રસ્તો આપતા ગયા. તે સીધો સાધુ પાસે પહોંચ્યો અને કોઈ વિચાર કર્યા વગર જાહેરમાં બધાની સામે તેમના પગમાં પડી ગયો. તેની આંખોમાં આંસુ હતા, અવાજમાં કંપતો હતો, મહારાજ મને માફ કરી દો, મેં તમને ઓળખ્યા નહીં. અહંકારમાં આવીને મને અપમાન કર્યું તમારું, મને માફ કરી દો. આ દ્રશ્ય જોઈને આખું સ્ટેશન સ્તબ્ધ થઈ ગયું. લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. સાધુએ ધીમેથી ટિકિટ માસ્ટરના માથા પર હાથ મૂક્યો. એ ક્ષણે દૂર ઊભેલી ટ્રેનમાં એક અવાજ આવ્યો. એન્જિન ફરી જીવંત થયું. ટ્રેન ધીમે ધીમે આગળ વધવા લાગી. લોકોમાં આશ્ચર્ય, ભય અને શ્રદ્ધા એક સાથે ઊભી થઈ ગઈ. જેમ જ સાધુના હાથનો સ્પર્શ ટિકિટ માસ્ટરના માથા પર પડ્યો અને એન્જિનનો અવાજ ફરી ગૂંજ્યો, એ ક્ષણે આખા સ્ટેશન પર જાણે સમય થંભી ગયો હતો. ટ્રેન ફરી ચાલતી હતી, પરંતુ લોકોના મનમાં હજારો પ્રશ્નો ઊભા થઈ ગયા હતા. કોઈ બોલતું નહોતું, કોઈ હલતું નહોતું. દરેક આંખ એ સાધુ તરફ જ જોઈ રહી હતી, જેમણે કોઈ ચમત્કાર દેખાડ્યો ન હતો, કોઈ ઘોષણા કરી ન હતી, કોઈ પોતાને મહાન સાબિત કરવાનો પ્રયત્ન કર્યો ન હતો. છતાં પણ જેમની હાજરીએ બધું બદલી નાખ્યું હતું. ટિકિટ માસ્ટર હજી પણ જમીન પર બેઠો હતો, માથું ઝુકાવેલું, આંખોમાં આંસુ અને હૃદયમાં ભાર. તે સમજતો હતો કે જે ભૂલ તેણે કરી હતી એ ફક્ત એક સાધુનું અપમાન નહોતું, પરંતુ એ અહંકારનું પ્રદર્શન હતું. એ પોતાની ફરજના નામે માનવતાને દબાવવાનો પ્રયાસ હતો. સાધુએ તેને ઊભો કર્યો, ખૂબ શાંતિથી કહ્યું, બેટા, ભૂલ માનવી કરે છે, પરંતુ ભૂલ સ્વીકારવી એ પણ ભગવાનની કૃપા છે. શબ્દો કોઈ ઉપદેશ જેવા નહોતા, પરંતુ હૃદયને સ્પર્શી જાય એવા હતા.
ટ્રેનના મોટા અધિકારી જે થોડા સમય પહેલાં ગુસ્સામાં ધમકીઓ આપી રહ્યા હતા, હવે શાંતિથી એક ખૂણે ઊભા હતા. તેમના ચહેરા પરથી કડકાઈ ઓછી પડી હતી. તેઓ બધું જોઈ રહ્યા હતા, પરંતુ અંદરથી તૂટતા જોઈ રહ્યા હતા. તેમને સમજાઈ રહ્યું હતું કે કાયદા, નિયમો અને સત્તા જેટલી મહત્વની છે, એથી વધુ મહત્વનું છે સંવેદનશીલતા. એક ક્ષણ માટે તેમને લાગ્યું કે જો આજે આ સાધુ અહીં ન હોત તો કદાચ તેઓ આ ઘટનાને ફક્ત યાંત્રિક ખામી કહીને આગળ વધી જાત. પરંતુ હવે તેમની સામે એક અદ્રશ્ય સત્ય ઊભું હતું. મુસાફરોમાં પણ એક અજીબ પરિવર્તન જોવા મળ્યું. જે લોકો થોડા સમય પહેલા ટિકિટ માસ્ટરના કડક વર્તનને સામાન્ય માનતા હતા, તેઓ હવે શરમ અનુભવી રહ્યા હતા. કોઈ સ્ત્રીએ ધીમેથી કહ્યું કે ભગવાન ખરેખર બધે છે. કોઈ વૃદ્ધે હાથ જોડીને આંખો બંધ કરી લીધી. બાળકો જે થોડા સમય પહેલા રડી રહ્યા હતા, હવે શાંતિથી સાધુને જોઈ રહ્યા હતા, જાણે તેમની નિર્દોષ આંખો કંઈક એવું જોઈ રહી હોય જે મોટા લોકો સમજી શકતા નથી. સાધુએ કોઈને રોક્યા નહીં, કોઈને ઉપદેશ આપ્યો નહીં. તેમણે ફક્ત એટલું કહ્યું કે ભગવાનને માનવા માટે મંદિરો જવાની જરૂર નથી. ભગવાન તો ત્યાં મળે છે જ્યાં અહંકાર છૂટે છે. આ વાક્ય જાણે દરેકના મનમાં ઉતરી ગયું. ટિકિટ માસ્ટરના માટે આ શબ્દો જીવન બદલનાર સાબિત થયા. તેને લાગ્યું કે આજે તેને પોતાની નોકરીથી વધારે પોતાનું મનુષ્ય તત્વ મળ્યું છે. ટ્રેન હવે ધીમે ધીમે આગળ વધવા લાગી હતી. સમયસર ન હોવા છતાં મુસાફરોના ચહેરા પર શાંતિ હતી. કોઈ ઉતાવળ નહોતી, કોઈ ફરિયાદ નહોતી. બધા જાણતા હતા કે આજે તેમણે કંઈક એવું જોયું છે જે જીવનભર યાદ રહેશે. સાધુ પ્લેટફોર્મ પર ઊભા હતા, ટ્રેન આગળ વધતી જોઈ રહ્યા હતા અને તેમના ચહેરા પર એ જ શાંતિ હતી, જાણે કંઈ બન્યું જ નથી. ટિકિટ માસ્ટરે અંતિમ વાર પાછળ વળીને જોયું. સાધુ હજી ત્યાં જ હતા. તેણે મનમાં નક્કી કર્યું કે હવે તે ક્યારેય કોઈને ફક્ત વેશથી નહીં જુએ, ફક્ત સત્તાથી નહીં બોલે અને દરેક મુસાફરને માનવ તરીકે જ માનશે. એ દિવસ પછી તે ફક્ત ટિકિટ તપાસતો અધિકારી નહોતો રહ્યો, પરંતુ એક બદલાયેલો માણસ બની ગયો હતો. ટ્રેન સ્ટેશન પરથી આગળ વધી ગઈ હતી, પરંતુ પ્લેટફોર્મ પર ઊભેલા લોકોના મન ત્યાં જ અટકી ગયા હતા. સાધુ શાંતિથી એક બાજુ ઊભા રહ્યા. કોઈ ઉતાવળ નહીં, કોઈ ગૌરવ નહીં, જાણે જે બન્યું હતું એ તેમની માટે સામાન્ય વાત હોય. થોડા સમય પહેલા જે અધિકારીઓ ગુસ્સામાં હતા, હવે તેઓ એકબીજાને પ્રશ્ન કરી રહ્યા હતા. કોઈ બોલ્યો, એ આંતરિક ખામી નથી લાગી રહી. બીજાએ કહ્યું, બધું તપાસ્યું છતાં કારણ મળ્યું નથી. તેમના મનમાં એક જ ચહેરો ફરીને આવી રહ્યો હતો. એ યુવા સાધુ મુખ્ય અધિકારીએ ટિકિટ માસ્ટરને બોલાવ્યું. અવાજમાં કડકાઈ નહોતી, પરંતુ ગંભીરતા હતી. સાધુ સાથે શું બોલ્યો હતો? ટિકિટ માસ્ટરે માથું ઝુકાવીને આખી ઘટના કહી. દરેક શબ્દ સાથે તેની આંખો ભીંજાતી ગઈ. તે બોલતો ગયો અને અધિકારીઓ સાંભળતા ગયા. કોઈએ વચ્ચે અટકાવ્યું નહીં. વાત પૂરી થતાં જ એક અજીબ શાંતિ છવાઈ ગઈ. મુખ્ય અધિકારીએ ધીમેથી કહ્યું, ક્યારેક નિયમથી વધારે માનવતા જરૂરી હોય છે. આ સાંભળીને ટિકિટ માસ્ટરના હૃદય પરનો ભાર થોડો હળવો થયો. એ દરમિયાન કેટલાક મુસાફરો જે હજી સ્ટેશન પર હતા, સાધુ પાસે આવવા લાગ્યા. કોઈએ હાથ જોડ્યા, કોઈએ માથું નમાવ્યું, તો કોઈએ આંખોમાં આંસુ લઈને કહ્યું કે મહારાજ, આજે અમને કંઈક શીખવા મળ્યું. સાધુ ફક્ત સ્મિત કરતા, કોઈ આશીર્વાદ આપતા નહીં, કોઈ વિશેષ શબ્દો બોલતા નહીં. તેમની શાંતિ જ તેમનો ઉપદેશ હતી. એક વૃદ્ધ મુસાફરે હિંમત કરીને પૂછ્યું કે મહારાજ, તમે કોણ છો? સાધુ થોડા ક્ષણ શાંત રહ્યા, પછી બોલ્યા, હું પણ તમારા જેવો એક યાત્રી છું. આ જવાબ સાંભળીને લોકો વધુ ગૂંચવાઈ ગયા. કોઈએ ફરી પૂછ્યું, તો આ બધું કેવી રીતે બન્યું? સાધુએ નજર આકાશ તરફ કરીને કહ્યું કે જ્યારે અહંકાર ઊભો થાય છે ને, ત્યારે ગતિ અટકે છે, અને જ્યારે ક્ષમા આવે છે ત્યારે માર્ગ ખુલે છે. આ શબ્દો કોઈ ચમત્કાર કરતાં વધારે અસરકારક હતા. ટિકિટ માસ્ટર દૂર ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે આજે તેની અંદર વર્ષોથી ભરાયેલ કઠોરતા ઓગળી ગઈ છે. તેને પોતાની જૂની વાતો, પોતાનું વર્તન યાદ આવ્યું. કેટલીક વાર તેણે ગરીબ, વૃદ્ધ, નિરાધાર લોકોને કડક શબ્દો કહ્યા હતા. આજે એક સાધુએ કોઈ દંડ વગર, કોઈ ફરિયાદ વગર તેને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો હતો. તેણે મનમાં નક્કી કર્યું કે હવે નોકરી ફક્ત પગાર માટે નહીં, પરંતુ સેવા માટે કરશે. થોડી વાર પછી જાહેરાત થઈ કે સ્ટેશન પર વધુ ટ્રેન આવશે અને લોકો ધીમે ધીમે છૂટા પડવા લાગ્યા. કોઈ ફરીને
સાધુ તરફ જોતું જાણે આંખોમાં ફરી લેવું હોય. સાધુએ કોઈને રોક્યા નહીં. તેમણે પોતાનો રસ્તો પકડ્યો. કોઈને ખબર નહોતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે, ક્યારે ફરી મળશે કે નહીં. જ્યારે પ્લેટફોર્મ લગભગ ખાલી થઈ ગયું ત્યારે ટિકિટ માસ્ટર છેલ્લી વાર સાધુ પાસે આવ્યો. તેણે હાથ જોડીને કહ્યું, મહારાજ, હું તમને ક્યારેય ભૂલી શકીશ નહીં. સાધુએ શાંતિથી જવાબ આપ્યો, મને યાદ રાખવાની જરૂર નથી, માણસ બનવાનું યાદ રાખજો. એટલું કહી તેઓ ધીમે ધીમે આગળ વધ્યા અને ભીડમાં વિલીન થઈ ગયા. એ દિવસ પછી સ્ટેશન ફરી સામાન્ય બન્યું. ટ્રેનો ચાલતી રહી, અવાજો ફરી ગુંજવા લાગ્યા. પરંતુ જે લોકોએ આ ઘટના જોઈ હતી ને, તેમના માટે કંઈક પણ પહેલા જેવું રહ્યું નહીં. કારણ કે તેમણે પોતાની આંખે જોયું હતું કે શક્તિ માત્ર એન્જિનમાં નથી હોતી, શક્તિ માણસના હૃદયમાં પણ હોય છે. સાધુ ભીડમાં વિલીન થઈ ગયા હતા. પછી સ્ટેશન ફરીથી પોતાના રોજિંદા અવાજોમાં ખોવાઈ ગયું. પરંતુ એ અવાજો હવે પહેલા જેવા લાગતા નહોતા. ટ્રેનના સીટીઓ, પાટા પર દોડતી ચકરડીઓ, મુસાફરોની હડબડાટ, બધું જ ચાલી રહ્યું હતું. છતાં અનેક લોકોના મનમાં એક શાંતિ અને એક ભય એક સાથે વચ્યો હતો. શાંતિ એ વાતની કે આજે ભગવાને આંખે નહીં અનુભવથી જોયા હતા, અને ભય એ વાતનો કે જો અહંકાર ફરી હાવી થયો તો જીવનની ગતિ છે ફરી અટકી શકે. ટિકિટ માસ્ટર પોતાની ફરજ પર પાછો ફર્યો, પરંતુ હવે તે પહેલા જેવો માણસ નહોતો. જે હાથ પહેલા કડકાઈથી ટિકિટ માંગતા હતા, એ હાથ હવે સંયમથી આગળ વધવા હતા. એ અવાજ પહેલા અપમાનથી ભરેલો હતો, એ અવાજમાં હવે વિનમ્રતા હતી. કોઈ ગરીબ મુસાફર ટિકિટ વગર મળતો તો તે પહેલાં તેની વાત સાંભળતો, પછી નિયમ લાગુ પડતો. તે સમજવા લાગ્યો હતો કે કાયદો આંખે દેખાય છે, પરંતુ ન્યાય હૃદયથી થાય છે. ઘણી વખત તે એકલો બેઠો હોય ત્યારે તેને સાધુના શબ્દ યાદ આવતા. માણસ બનવાનું યાદ રાખજો, એ હવે તેના જીવનનો મંત્ર બની ગઈ. આ ઘટનાની ચર્ચા ધીમે ધીમે ફેલાઈ. કોઈએ તેને ચમત્કાર કહ્યો, કોઈએ દેવી લીલા, તો કોઈએ તેને સંયોગ કહીને ટાળી દીધો. પરંતુ જે લોકો ત્યાં હાજર હતા ને, તેઓ જાણતા હતા કે આ સંયોગ નહોતો, કારણ કે એ દિવસે ટ્રેન ફક્ત પાટા પર અટકી નહોતી, ઘણા લોકોના જીવનની દિશા પણ અટકી ગઈ હતી અને માફી માંગતા જ ફરી આગળ વધી હતી. કેટલાક મુસાફરોએ દિવસ પછી મંદિરમાં જતા પહેલા માણસને જોતા થયા. કેટલાક અધિકારીઓએ પોતાના વર્તનમાં ફેરફાર કર્યો અને કેટલાક યુવાનોને સમજાવ્યું કે વસ્ત્ર નહીં, વર્તન માણસને મહાન બનાવે છે. સાધુ વિશે ફરી ક્યારેય કોઈ સમાચાર મળ્યા નહીં. કોઈને ખબર પડી નહીં કે તેઓ દ્વારકા પહોંચ્યા કે નહીં, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા કે નહીં. પરંતુ ઘણા લોકો કહેતા હતા કે ભગવાનને દર્શન કરવા માટે દ્વારકા જવાની જરૂર નથી, કારણ કે એ દિવસે ભગવાન પોતે એક સાધુના રૂપમાં ટ્રેનમાં બેઠા હતા. કોઈ કહેતો હતો કે તેઓ શ્રી રામના ભક્ત હતા, કોઈ કહેતો કે તેઓ શ્રી કૃષ્ણના દૂત હતા. પરંતુ સાધુ પોતે કહી ગયા હતા કે હું પણ તમારા જેવો યાત્રી છું, અને કદાચ એ જ સૌથી મોટું સત્ય હતું. સમય પસાર થતો ગયો, વર્ષો વીતી ગયા. એ ટ્રેન, એ સ્ટેશન, એ ટિકિટ માસ્ટર, બધું જ સમયની ધારામાં આગળ વધતું રહ્યું. પરંતુ જે લોકો આ ઘટનાના સાક્ષી બન્યા હતા ને, તેઓ જ્યારે પણ કોઈ અપમાન કરે કે સહન કરે ત્યારે એક ક્ષણ માટે રોકાઈ જતા. તેમને યાદ આવતું કે એક વખત અહંકારના કારણે ટ્રેન અટકી ગઈ હતી અને ક્ષમાના કારણે ફરી ચાલી હતી. યાદ તેમને સાચા માર્ગે પાછા લાવી હતી. ટ્રેન તો એ દિવસે સમયસર પહોંચી ગઈ હતી, પરંતુ અનેક લોકોના જીવનમાં એ દિવસ પછી સાચો સમય શરૂ થયો હતો. અને કદાચ આજે પણ ક્યાંક કોઈ ટ્રેન કોઈ સાધુની રાહ જોઈ રહી છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે.